સુરતમાં જાણભેદુ લોકોએ ઘરના દરવાજા પર ઝેરી લાડુનો પ્રસાદ મૂકી દીધો હતો. પરિવારે આ પ્રસાદ આરોગતા તેમને તાત્કાલિક જ સારવાર હેઠળ ખસેડવા પડ્યા હતા. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. સુરતના ઉત્તરાયણ શાલિગ્રામ હાઇટ્સમાં ધાર્મિક આસ્થાના પ્રતીક ગણાતા પ્રસાદનો ઉપયોગ કરી એક પરિવારને મોતના મુખમાં ધકેલી દેવાની ઘટનાએ ચકચાર મચાવી છે. અજાણ્યા શખ્સોએ પરિવારના દરવાજા પર ઝેરયુક્ત લાડુનો પ્રસાદ લટકાવી દીધો હતો. પરિવારના સભ્યોએ આ પ્રસાદને ધાર્મિક વિશ્વાસથી સ્વીકારી લીધો, પરંતુ લાડુ ખાધા બાદ તેમની તબિયત અચાનક બગડવા લાગી. પરિસ્થિતિ ગંભીર બનતા તાત્કાલિક અસરથી પરિવારના ત્રણેય સભ્યોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેઓ હાલ સારવાર હેઠળ છે. પ્રાથમિક તપાસમાં આ આયોજનપૂર્વક કાવતરું ઘડ્યું હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસે સીસીટીવીના આધારે 5 જેટલા શંકાસ્પદોની પૂછપરછ પણ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.